પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રિસોર્ટ પોલિટિક્સનો ટ્રેન્ડ ઝડપથી ફેલાવ છે। રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તૂટવાના ભયથી અજ્ઞાત સ્થળોએ ખસેડ્યા છે। ઘરના જ ઘાતકી આ કહેવત અત્યારે કોંગ્રેસને બરાબર લાગુ પડે એમ છે, કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે। ફોર્મ ભરવું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઈને ભાજપના ઉમેદવાર બની જવું। દાહોદ હોય કે વાવ થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય, ઉમેદવારોના વિશ્વાસઘાતથી કોંગ્રેસ લાચાર દેખાઈ રહી છે, કારણ કે જે નેતાજી સવારે કોંગ્રેસમાં હોય છે તે બપોર પડતા જ ભાજપમાં આવી જાય છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ઉમેદવારોને ધમકી અને લાલચ આપીને ફોર્મ પાછું ખેંચાવવા પ્રયાસો થઈ રહ્યા છે। બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે। રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો પક્ષાંતર અને વિશ્વાસઘાતના ભયની વચ્ચે પક્ષો પોતાના ઉમેદવારોને બચાવવા નવી વ્યૂહરચનાનો અપનાવી રહ્યા છે। આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પણ હવે હાઈ સ્ટેક્સ રાજકીય યુદ્ધ બની ગઈ છે, જ્યાં દરેક પક્ષ જીત માટે કોઈ કસર છોડવા તૈયાર નથી અને હવે કોંગ્રેસના ઉમેદવારો હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અનેક શહેરોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ડરથી અનેક ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારી દીધા છે અને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે હવે ભાજપ દ્વારા લલચાવીને અને તેમને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચવાનું કાવતરું થઈ રહ્યું છે અને તેને લઈને હવે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું પણ હવે નિવેદન ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। સમગ્ર મામલે તેમને સીધો પ્રહાર ભાજપ પર કર્યો છે, ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવનારા સમયમાં યોજાવા જઈ રહી છે તેના કારણે અનેક રાજકીય હવે ચહલ પહલ તેજ બની ગઈ છે। અનેક લોકો દ્વારા હવે ક્યાંક ને ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે અને આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે હવે કોંગ્રેસ એક તરફ આક્ષેપો કરી રહી છે કે ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક ખેલ ખેલાઈ રહ્યો છે, પરંતુ હવે બીજી તરફ ભાજપ તે તમામ આક્ષેપોને નકારી રહી છે અને તેના જ પગલે હવે રાજકીય તાપમાન વધી ગયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા રિસોર્ટ પોલિટિક્સ ક્યાંક ને ક્યાંક હવે ટ્રેન્ડમાં આવતું જોવા મળી રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મહિલા કોંગ્રેસ પૂર્વ શહેર પ્રમુખ મનીષાબા વાડા જોડાઈ ગયા છે। મનીષાબેન, શું કોંગ્રેસના ઉમેદવારો પક્ષને વફાદાર નથી? જે વાત ભાજપ દ્વારા કે ભાજપના કોઈ પણ નેતાઓ દ્વારા જ્યારે વાત ઉડાડવામાં આવે છે, તદ્દન વાત ખોટી છે। એવી કોઈ વાત છે જ નહીં અને કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ જાતની ભાજપ સરકાર હોય કે ભાજપના કાર્યકર્તાઓ હોય કે ભાજપના લોકો હોય, કોઈ પણ પોતાની હિટલરશાહી કોઈ પણ ચલાવે તો પણ એમને કોઈ ફેર પડવાનો નથી। અમારા ઉમેદવારો મજબૂત અમારા પાર્ટી તરફથી મૂકવામાં આવેલા છે। કોઈ પણ ઉમેદવારોની કોઈ પણ હિટલરશાહી કઈ પણ પોતે ચલાવવા માંગશે છતાં એમનું કે અમારા ઉમેદવારો પાસે કોઈ પણ જાતનું કઈ ચાલવાનું નથી। ગઈકાલનો જ બનાવ બનેલો છે કે જ્યારે એટલી બધી ભાજપ સરકારની હિટલરશાહી છે કે કાલે વોર્ડ નંબર 11 ના ઉમેદવાર રક્ષિત કલોલ જ્યારે એને ઉમેદવારી જ્યારે નોંધાવેલી હતી, પોતે સરકારી વકીલ છે, કોઈ પણ શક્યતાએ તે ચૂંટણી લડી ન શકે, એનાથી અમારા ઉમેદવારો દ્વારા ટોટલી એની ઉપર વાંધા અરજીઓ નાખેલી હતી, છતાં પોતાની ભાજપની હિટલરશાહીના કારણે એમને ઉમેદવારમાં હામળો જાહેર કર્યા છે। ત્યારથી એ હિટલરશાહી એટલી બધી ચલાવી કે હું એક મહિલા છું, મહિલા ઉપર આજે એટલું બધું એને કાલે જે કર્યું એ પણ આજે તમે પ્રેસ મીડિયાના માધ્યમથી તમે લોકો અને બધી પ્રજા જાણે છે કે ભાજપની કેટલી હિટલરશાહી છે। એટલે મનીષાબેન, જો કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પક્ષને વફાદાર છે તો પછી કોંગ્રેસના ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારવાની જરૂર કેમ પડી? અને બધા જ ઉમેદવારો અમારા બધા જ છે અને બધા જ ઉમેદવારો પોતપોતાની જવાબદારી પ્રમાણેનું જેનું કામ છે બધા ઉમેદવારો કરે જ છે। એની કોઈ પણ હિટલરશાહી ચલાવે કે અધિકારીઓને પણ જો આગળ કરીને કરે, પણ અમારો ઉમેદવાર એક પણ અમારો ઉમેદવાર એવો નબળો નથી કે કોઈ ફોર્મ પાછું ખેંચે એવો પણ અમારો ઉમેદવાર। મનીષાબેન, આપ માનો છો કે કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં જ છે? કોઈક અમારો ઉમેદવાર કોઈ ખેંચે ફોર્મ એવી કોઈ શક્યતા જ નથી, કારણ કે કોંગ્રેસનો પાયાનો મજબૂતનો ઉમેદવાર છે। મનીષાબેન, હોય કે એની હિટલરશાહી હોય કે તંત્રને આગળ કરે, પણ કોંગ્રેસનો એક પણ ઉમેદવાર એનાથી કોઈ ડરવાનો નથી અને કાલની અમારી જે ફાઇટિંગ હતી એમાં 4 ઉમેદવારો પણ મારી સાથે અને હું પણ હતી। મનીષાબેન સાંભળો, મનીષાબેન એટલું જ હતું કે કેટલી લોકોએ હિટલરશાહી કરેલી કે જેનું મનીષાબેન, મારો સવાલ તમને એવો છે કે શું કોંગ્રેસના ઉમેદવારો હાલ ભૂગર્ભમાં છે કે કેમ? શું કોંગ્રેસના ઉમેદવારો હાલ ભૂગર્ભમાં છે કે કેમ? કોંગ્રેસના ઉમેદવારો બધા જ છે અને બધા પોતપોતાની જવાબદારી પ્રમાણે જે કામ કરવું છે એ બધા પોતાના ઉમેદવારો પોતાના કામમાં લાગેલા જ છે।
મનીષાબેન, હવે જે કોંગ્રેસના જે અમિત ચાવડા છે તેમના દ્વારા કહેવામાં આવશે કે હવે જે અજ્ઞાતવાસમાં ઉમેદવારોને મોકલવામાં આવી રહ્યા છે, કારણ કે હવે ભાજપ દ્વારા તેમને લલચાવવામાં આવી રહ્યા છે, ધમકીઓ આપવામાં આવી રહી છે. અવાજ તમારો કપાતો આવે છે, મારા સુધી અવાજ નથી પહોંચતો. જી બિલકુલ મનીષાબેન, જોડાવા બદલ